टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। શંકા એક એવો અદ્રશ્ય કીડો જે એકવાર મનમાં ઘર કરી જાય તો સુખી સંબંધોને પણ કોતરી ખાય છે અને તેનું પરિણામ એટલું બધું ભયાનક અને અકલ્પનીય હોય છે કે કોઈએ કલ્પના પણ ન કરી હોય. આવો જ એક હૃદયદ્રાવક અને ચોંકાવનારો કિસ્સો પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાંથી સામે આવ્યો છે, જેણે આખા પંથકમાં ખળભળાટ મચાવી દીધો છે. નમસ્કાર, આજની ક્રાઇમ કહાની સાથે હું છું ખુશ્બુ પંડ્યા. આ કહાનીની શરૂઆત થાય છે ગોધરા શહેરની શાંતિ નિવાસ સોસાયટીમાં એક આલિશાન મકાનમાં રહેતા સુનિલભાઈથી. બહારથી જોતા એક સુખી અને સંપન્ન પરિવારનું આ ઘર હતું. સુનિલભાઈ ચંદવાની અને તેમના ધર્મપત્ની વિદ્યાબેન 23 વર્ષ પહેલા સમાજના રીતિ રિવાજ મુજબ લગ્ન ગ્રંથિથી જોડાયા હતા. તેમના સુખી દાંપત્ય જીવનમાં 2 પુત્રોની કિલકારીઓ પણ ગુંજતી હતી. બધું જાણે સ્વપ્નવન હતું, પરંતુ આ સુખી જીવનમાં અચાનક એવું તો શું થયું કે પોતાના જ હાથે અનિલભાઈએ પોતાની પત્નીનું ગળું દબાવીને હત્યા કરી દીધી. એક એવો સવાલ જેણે સૌને સ્તબ્ધ કરી દીધા. તો આ ભયાવહ હત્યા પાછળની સમગ્ર કહાની ખૂબ જ કરુણ છે. ગોધરાના શાંતિ નિવાસ સોસાયટીમાં રહેતા સુનિલ ચંદવાની, જે હોલસેલના મોટા વેપારી હતા, તેમને છેલ્લા કેટલાક સમયથી પોતાની પત્ની વિદ્યાના ચરિત્ર પર શંકા હતી. તેમના મનમાં વિદ્યાના અન્ય પુરુષો સાથેના આડા સંબંધોનો વહેમ ઘર કરી ગયો હતો અને આ જ વહેમના કારણે તેમના સંબંધોમાં કડવાશ ઘોળાઈ ગઈ હતી. અવારનવાર ઝઘડાઓ થતા, કકળાટ થતો અને કેટલીક વાર તો સામાજિક પ્રસંગોમાં પણ આ બાબતે તણાવ ઊભો થતો હતો. પરિવારે ખાસ કરીને વિદ્યાબેનની નાની બહેન તેમને ઘણીવાર સમજાવવાનો પણ પ્રયાસ કર્યો કે શાંતિથી જીવન ગુજારો, પણ શંકાની આગ એટલી બધી પ્રબળ હતી કે કોઈ સમજાવટ કામ જ ન આવી. આ શંકા એક નાની ચિંતાથી શરૂ થઈ, પરંતુ ધીમે ધીમે તેના મનમાં એટલું બધું ઝેર ફેલાયું કે ઘરની શાંતિ ધ્વસ્ત થઈ ગઈ. અને તે બાદ 21 જુલાઈએ સમગ્ર ઘટનામાં એક દિવસ અગાઉ વિદ્યાબેન સુરતથી ગોધરા પાછા ફર્યા. ઘરે પહોંચીને તેમણે પોતાની નાની બહેન ઉમા સાથે ટેલિફોન પર વાતચીત કરી. કદાચ તે તેમની છેલ્લી વાતચીત હશે, કેમ કે તારીખ 21/7/2025ની એક આડી રાત હતી જ્યારે કોઈ અગમ્ય કારણોસર સુનિલ અને વિદ્યાબેન વચ્ચે ફરી એક વખત ભીષણ કકળાટ શરૂ થયો. આ કકળાટ ધીમે ધીમે ઝપાઝપીમાં પરિણમ્યો અને શંકાના આવેશમાં અંત બનેલા સુનિલે પોતાની પત્ની વિદ્યાનું ગળું એટલી હદે દબાવી દીધું કે તેમનું મૃત્યુ થઈ ગયું. જે પતિ સાથે 23 વર્ષ સુધી જીવન વિતાવ્યું, જેના પર એટલો બધો વિશ્વાસ હતો, જે એ જ પતિ મનમાં જાગેલી શંકા એક દિવસ તેનો જીવ લઈ લેશે તેવી કલ્પના પણ વિદ્યાબેને ક્યારેય નહીં કરી હોય. જોકે વિદ્યાબેનની નાની બહેન ઉમાને તેમની બહેનના મૃત્યુની જાણ થતાં જ તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેમને તાત્કાલિક ગોધરા એ ડિવિઝન પોલીસ મથકે પોતાની મોટી બહેનની હત્યા થઈ હોવાની ફરિયાદ નોંધાવી અને આ ફરિયાદના આધારે પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ઘટના સ્થળે પહોંચીને વિદ્યાબેનના મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જે હકીકત બહાર આવી તેને સૌને ચોંકાવી દીધા. વિદ્યાબેનનું ગળું દબાવીને મોત થયું હતું. આ સાથે જ સમગ્ર ઘટનામાં હત્યાનો ગુનો નોંધાયો. પોલીસની ઊંડાણપૂર્વકની તપાસ દરમિયાન હત્યારો બીજું કોઈ નહીં પરંતુ વિદ્યાબહેનનો પતિ સુનિલ ચંદવાની જ હોવાનું બહાર આવ્યું અને પોલીસે સુનિલને દબોચી લીધો અને સઘન પૂછપરછ કરતા હત્યારા સુનિલે પોતાનો ગુનો કબૂલી લીધો. હત્યા કરવાનું કારણ પૂછતા તેણે જણાવ્યું કે તેની પત્નીના કોઈ અન્ય પુરુષ સાથેના આડા સંબંધોની તેને આશંકા હતી અને આડા સંબંધોના વહેમના કારણે થયેલી પત્નીની આ કરુણ હત્યા બાદ હત્યારો પતિ જેલના સળિયા પાછળ ધકેલાઈ ગયો અને તેમના બંને નિર્દોષ સંતાનોને માતા પિતા બંનેની છત્રછાયા ગુમાવી એક અંધકારમય ભવિષ્ય તરફ ધકેલાઈ ગયા. આ ઘટના સમાજ માટે એક લાલબત્તી સમાન છે, જે દર્શાવે છે કે શંકા અને વહેમ કેવી રીતે સુખી સંબંધોને પણ ભસ્મીભૂત કરી શકે છે અને જીવનને તબાહ કરી દે છે. જ્યારે માણસના મનમાં એકવાર શંકા ઘર કરી જાય છે ત્યારે તેના પરિણામો ખૂબ જ ભયાનક અને અકલ્પનીય હોય છે. તો અત્યારે ક્રાઇમ કહાનીમાં બસ આટલું જ. આપણે ફરી મળીશું એક નવી કહાની સાથે. નમસ્કાર.